ગઈકાલે ગડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક પ્રિયંકા મેગા સિટી ની અંદર એક શ્રી સાઈ ક્લિનિક આવેલી છે હોસ્પિટલ, જેના ડોક્ટર શામજીભાઈ જાદવભાઈ બલદાણિયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી. બનાવ સાંજે 7:30 થી લઈને 8 વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડોક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલા હતા અને ડોક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહી છે. ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોય, પોલીસ તુરંત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે, જેનું નામ છે ધીરુભાઈ મસરીભાઈ કવાડ, જે 49 વર્ષની ઉંમરના છે અને B125 સીતારામ સોસાયટી, બોમ્બે માર્કેટ રોડ, પુણાનો રહેવાસી છે. એને પોલીસે ડિટેન કરેલો છે અને આગળની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે. આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડોક્ટર શામજીભાઈ, એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય, કૌટુંબિક ઝઘડાનો છેલ્લા 8 વર્ષથી ચાલતો હોય. આ જે એસિડ ફેંકનારને એવો શક હતો કે આ ડોક્ટર શામજીભાઈ છે, આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે, તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે. આરોપીને અત્યારે ડિટેન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે. એસિડ એ જ્યારે ત્યાં એને પોતે હીરાનો ધંધો કરે છે અને એ પોતે અત્યારે ક્યાંથી લાયો એ બધું પોલીસ કસ્ટડી રિમાન્ડ દ્વારા અમે મેળવી એની તપાસ કરવામાં આવશે. મેં જણાવ્યું એ પ્રમાણે જે ડોક્ટર છે એમના બેન, એમનું નામ ગીતાબેન છે, એ અને આ જે એસિડ ફેંકનાર છે એના પત્ની બંને દેરાણી જેઠાણી છે અને બંને વચ્ચે છેલ્લા 8 વર્ષથી કૌટુંબિક ઝઘડા ચાલે છે. એનું આ વૈમનસ્ય રાખીને એસિડ એટેક. આભાર.